મિત્રો, જેવા આપણે છેલ્લા બ્લોગમાં વાત કરી હતી, આપણો નેક્સ્ટ કોન્ટેન્ટ હશે કે ડાયરેક્ટ આપણે ઘરે જવાના છે, આપણે મહતન વાપી. બસ બધા આપણે વિદાય દેવા આવ્યા છે આજે. બસ રાત્રે આપણા 2 વાગતા છે. અમને બધાને વિદાય આપીને જવાના છે ઘરે. હવે આવશું પછી બીજા સેમિસ્ટરમાં આવશું ડાયરેક્ટ. આ બધા યાદ આવશે બધાની. હમણાં તો એપ્લિકેશન લખી છે કેમ કે અમારો હોસ્ટેલનો દરવાજો 10 વાગે એમ તો બંધ થઈ જાય. પછી કંઈ વાંધો હોય, ખોલવાનું હોય દરવાજો, તો એપ્લિકેશન આપી કાઢવાની પહેલાંથી. હવે ડાયરેક્ટ વોચમેન અંકલને બોલીને ગેટ ખોલાવીશ, પછી અહીંયાથી નીકળીશ ને રેલવે સ્ટેશન જઈશ ને પછી તમારે ત્યાં એકદમ A to Z બધું પ્રોસેસ તમને બતાવીશ શું થાય છે. અહીંયા બધા હોઈ ગયા છે એટલે આપણે લાઇટ ચાલુ નથી કરતા. આ બીજા કાંઈ પાછી લગન ગીત જાય છે કે હું ઘરે જાઉં છું. કાંઈ તમને ડાયરેક્ટ ગેટના બહાર મળીએ ને. હવે આપણે સ્પેશિયલ આપણા જો દરવાજો ખોલાવી રહ્યા છે આપણે. આ બધા દરિયા કરે ખાઈ બધું નાટક છે બધું. ચલો કાકા, થેન્ક યુ. હા મળીએ. બાય. ત્યાં આવો ગેટ ઉપર. હવે આપણે બસ અહીંયાથી રિક્ષા લઈશ. રાત્રે પૂરી ઘણી રાત છે. અહીંયા ખાલી કાળો કૂતરો નથી ફરતો. અહીંયા આપણે ઘરે જઈ રહ્યા છે. હા, અહીંયા મેઇન ગેટ બી લોક. મેઇન ગેટ બી લોક કરી દીધું. ના, ગાડી નહીં, એમ રિક્ષામાં જઈશ. કાંઈ નહીં, હવે જવાના રિક્ષામાં ઘરે, સ્ટેશને જવાના. અમારા બધો મિત્ર અહીંયા અમારી રાહ જોઈ રહ્યા છે. ચાલો મળીએ. ઓકે, કસ્ટમ રમું ત્યારે ફોન કરું સ્ટેશન ઉપર. હવે અમે વિચાર તો એવું છે કે 2 કલાક હશે વચમાં ટાઈમિંગ, તો આપણે ફ્રી ફાયર ગેમમાં કસ્ટમ રમીશ ત્યાં સ્ટેશન ઉપર. કાંઈ તમને એવું બને નહીં, રિક્ષા મળે ત્યારે જ ફોન કરું. હવે આ પૂરો અહીંયા રસ્તો એકદમ, ના આગળ કોઈ ના પાછળ કોઈ. થોડીક બીક તો લાગે. હવે આગળ રિક્ષા સ્ટેન્ડથી આપણે એક રિક્ષા પકડીને ડાયરેક્ટ રેલવે સ્ટેશન જઈશ. પછી ત્યાં આગળ ટિકિટ કઢાવીશ ને પછી 4 વાગે આપણી એક્ઝેક્ટ ટ્રેન આવશે, કચ્છ એક્સપ્રેસ. તેમાં આપણે જઈશું આપણે ઘરે જઈને કરીશ મોજ. હાલો મળીએ સ્ટેશન ઉપર. આપણે આવી ગયા છે હવે આણંદ સ્ટેશનના અંદર. પછી આ સાઈડ તો છે ત્યાં મેન્યુઅલ ટિકિટ બારી છે, ત્યાં તમે જઈને ટિકિટ બુક કરાવી શકો. તમને હું પ્રોસેસ બતાવું અહીંયાનો ટિકિટ કેમ બુક થાય. બાકી એટલી રાતમાં રિક્ષા મળતી ન હતી. આણંદના લોકલ છે તેને ખબર હશે કે APC સર્કલ, મને ત્યાંથી રિક્ષા મળી બાંયકાખાથી હાલતા. બીજું આ છે અહીંયાથી ટિકિટ બારી. તમને જ્યાં બી જવું હોય અહીંયાથી ટિકિટ કઢાવી. આપણે ATVM મશીન યુઝ કરવાના છે, ઓનલાઈન મેથડ ટુ બાય ટિકિટ. તો હરેક સ્ટેશન ઉપર એવી એક મશીન મૂકેલી હોય. તમને બતાવું પ્રોસેસ. આપણો ટાઈમ થઈ ગયો છે 2:23 થાય છે હમણાં. આ છે મશીન, એના પર તમને પ્રોસેસ બતાવું કે કેમ ટિકિટ નીકાળવાનું હોય. હા, તમે જોઈ શકો કે આપણે અહીંયાથી ઓલ સ્ટેશનમાં જવાનું. પછી આપણે જો બી ડેસ્ટિનેશન હોય તે લખવાની. જેમ મને ઉદવાડા જવું છે, આવી ગયું ઉદવાડા. એને સિલેક્ટ કરીને અહીંયા પે મોડ ઉપર દબાઈને અહીંયા આપણો ટિકિટ ફેર આવી જાય. આપણે અહીંયા પે યુઝિંગ અ QR કોડ. આ ક્યારે માલ ફંક્શન થઈ જાય એટલે અહીંયા ક્યારે આવે બી નહીં. હા, થોડુંક બી આંગળા ખોટા દબાઈ જાય ને સ્ટાર્ટિંગથી કરવું પડે. હા, અહીંયાથી ટિકિટ નથી થતી. મિત્રો, આપણે હમણાં જાણ થઈ કે આ સર્વર નથી હાલતું ATVM. પછી આપણે અહીંયાથી ટિકિટ લેવી પડશે. ક્યાં ટિકિટ બારીથી. કાંઈ વાંધો નહીં. આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું કે કેમ ટિકિટ લેવી. હમણાં ટિકિટ બારીથી ટિકિટ લઈ લીધી ઉદવાડાની. એક ઉદવાડા. एक से 10.
આપણી ટિકિટ આવી ગઈ છે આપણા હાથમાં. હવે આપણે જઈશું પ્લેટફોર્મ નંબર 4થી ડાયરેક્ટ આપણા જનરલ કોચ પાસે, કેમ કે અચાનકથી ઘરે જવાનું છે. પછી ટિકિટ આપણે ડાયરેક્ટ મળે નહીં અહીંયાથી, રિઝર્વેશન મળે નહીં, તો આપણે અનફોર્ચ્યુનેટલી પાછું જનરલમાં જવું પડશે. આપણે ડાયરેક્ટ સ્ટેશન ઉપર મળીએ. તો આપણે હવે પ્લેટફોર્મ નંબર પર આવી ગયા છે. આપણે અહીંયા બે જગ્યા છે કે એક આપણે સ્ટેરકેસ બી યુઝ કરી શકીએ, બીજો આપણે યુઝ કરી શકીએ લિફ્ટ. અહીંયા એક્સકલેટર આપણા સુધી તો નથી આવ્યું, પણ જલ્દ આવવાનું જ હશે, કેમ કે આણંદ ઇઝ લાઈક આ એક સારી એક જગ્યા થઈ ગઈ છે સ્ટુડન્ટ જંકશન આટું. પછી અહીંયા તો ફેસિલિટીઝ આપવી જ પડશે, નહીં તો સ્ટુડન્ટ તો તમને ખબર જ છે અત્યારે હોય. આ પ્લેટફોર્મ નંબર 1 આપણે ઊભા છીએ. અહીંયાથી ડાયરેક્ટ લિફ્ટ છે આપણે ઉપર જવાની. ઉપર જઈને ડાયરેક્ટ પ્લેટફોર્મ નંબર 4 આપણે આગળ કાં તો પાછળ. તો જનરલ ડબ્બા હોય ને તે બે આગળ હોય, બે પાછળ હોય. કોઈ ટ્રેન પૂરી જનરલ હોય, કોઈ ટ્રેનમાં ઓછા ડબ્બા હોય, કોઈમાં આગળ ન હોય, કોઈમાં આગળ પાછળ ન હોય. તો આ બધું આપણે જોઈને હાલવું પડે. અહીંયા બે માણસ છે. હમણાં આપણે અહીંયાથી એન્ટર કર્યા, હવે અહીંયાથી નીકળશું, કેમ કે આ એકદમ એડવાન્સ ટેકનોલોજીથી બનેલી છે લિફ્ટ, કે બંને સાઈડ દરવાજા ખુલે જ્યારે જો સાઈડ ડોર ઓપન થવાનું હોય, આવવાનું હોય સ્ટેશન. આપણે બસ જસ્ટ આ લિફ્ટ થોડીક ઠંડી છે, ધીરે ધીરે હાલે ઉપર, એટલું બી ડિસ્ટન્સ નથી. કારની જેવી બી છે ફેસિલિટીઝ આપતા છે તો બહુ છે. ગવર્મેન્ટવાળા કામ કરે એટલે લડ્ડુ બાટો બધી જગ્યાએ. આપણે આ પ્લેટફોર્મ ઉપર હાવર બ્રિજ ઉપર આવી ગયા છે. અહીંયાથી નીચેથી પૂરી ટ્રેન જાય. આપણે આ જો સ્ટેરકેસ છે નીચે જાય છે, તમને દેખાતો છે. નીચે ટ્રેન બી ઊભી છે મેમો. એ લોકલ ટ્રેન્સ હોય જો અહીંયા બસ વડોદરા આણંદ વચમાં જો લોકલ સ્ટેશન આવે, અમદાવાદના વચના સ્ટેશન, તે બધું કવર કરે. આપણે આ ફોર્થ પ્લેટફોર્મ જવું છે. ફોર્થ પ્લેટફોર્મ આવતું તમે નીચેથી બી જઈ શકો સ્ટેરકેસથી, પણ આપણા સાથે થોડોક મોટો લગેજ છે, આપણે પાછું લિફ્ટ જ કરીશું. એમાં બી આ લિફ્ટ છે. પછી આપણું હમણાં તો કેટલા વાગ્યા છે, ટાઈમ હમણાં થાય છે 2:30 વાગે છે. આપણી ટ્રેન 4 વાગે આવવાની છે. તો પછી આપણે શું કરશું? જ્યાં તમે બ્લોગના સ્ટાર્ટિંગમાં કીધું કસ્ટમ રમશું ફ્રી ફાયરમાં. બસ હવે તે જ કામ બાકી છે આપણું. આપણે દોસ્તારોને ફોન કરીશ, ત્યાં ભાઈબંધોને કાલે એક્ઝામ છે એ લોકોની. મારું એકચ્યુઅલી સેમિસ્ટર પતી ગયું છે એટલે જલ્દી ઘરે જાઉં છું. તો તે લોકો ભણતા હશે તો બોલીશ આવો થોડીક માઇન્ડ ફ્રેશ કરી લો, તેના બહાને 1-2 કસ્ટમ રમી કાઢીશ, ટાઈમ નીકળી જશે. હા, બીજું બસ તમને ડાયરેક્ટ ટ્રેનનો વ્યૂ બતાવીશ, કેમ ટ્રેન આવે છે આગળ. હવે ટાઈમ પાસ કરીશ. ચાલો દોસ્તો, આપણે જેમ કીધું હતું કે આપણે 2 કસ્ટમ રમ્યા અને પછી ટાઈમ બચેલું હતું, તો તેમાં આપણે એક વ્લોગ બાકી હતું તે એડિટ કર્યું. હમણાં જ આપણા ટ્રેનની અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. આપણી ટ્રેન થોડીક 5-10 મિનિટ ડીલે હાલે, તો પછી બસ હવે આવતી છે. અહીંયા થોડીક સ્ટેશન ઉપર ભીડ બી થોડીક થઈ ગઈ છે. 4 વાગી ગયા છે, તો પછી ઓફકોર્સ લોકો તો આવવાના જ છે. બસ આપણી આ ટ્રેન આવવાની જ છે. અહીંયા સ્ટોપ લેશે, આપણને થોડું ધક્કામુક્કી કરીને ઉપર ચડવું પડશે. તમે ત્યાં દૂર હમણાં દેખાશે ટ્રેન, મને થોડીક દેખાઈ ગઈ છે. બસ હવે તો તમને એકદમ ટ્રેનનું ક્લોઝથી એક શોટ આપીશ ને બસ આપણે ચડીશ ટ્રેનમાં. ઓકે, આ ટ્રેન ધીરે ધીરે આપણા પાસે બસ અન્ય છે. અહીંયા અન્ય ડબ્બો આવશે, અહીંયા જનરલ ડબ્બો. આપણે તેમાં ચડીશું. હવે ખબર નહીં હવે ટ્રેનમાં કેવી ગર્દી હશે, આપણે જોઈએ કે કેવી હોય તે પ્રમાણે આપણે ધક્કામુક્કી કરીશું. એમ તો ખાલી આવે ટ્રેન, પણ હવે આજે એમ બી બધાનું અમારા કોલેજમાં શેમ પત્યો છે, પછી ઘણ ખરા ઘરે જતા હશે તો પછી રશ તો છે. અમારા કોલેજવાળા બી મને ઘણે મળ્યા, અમારા મિત્ર બધા ભાઈબંધને બધા ઘણા મળ્યા. આ તમે જો ખાલી ટ્રેનમાં એવું હેવી રશ ચાલુ થઈ ગયો છે. એમ તો અંદર अच्छी ખાસી જગ્યા છે, આપણે જોઈએ આપણે જગ્યા મળે કે ન મળે. 2 જનરલ ડબ્બા છે, એમાં ફૂલ રશ. કંઈ નહીં, આપણે ધ્યાન કરીને ચડવાનું હોય ટ્રેનમાં, કેમ કે પછી ટ્રેનમાં રિસ્ક બહુ હોય. કંઈ નહીં, આરામથી બધા ઉતરે તેના પછી આપણે છેલ્લા ચડીશું, ચાલશે.
ટ્રેનનો એક રૂલ હોય, પહેલાં બધાને ઉતરવા દેવાનું, પછી ચડવા દેવાનું, બીજા કોઈ ચડવાનું, એ તો પછી કોઈનો બી કામ નહીં થાય. મિત્રો તમે આ ખાલી જોઈ શકો છો કે કેટલું રશ છે ટ્રેનમાં. હમણાં સવારના 4 વાગ્યા છે તો બી એટલો રશ છે. આપણને અનફોર્ચ્યુનેટલી આગળનો વ્લોગ લગભગ તો શૂટ ન થઈ શકે આવા રશમાં. મિત્રો તમે જેમ પાછલી ક્લિપમાં જોયું કે એટલું બધું રશ હતું કે આપણે આગળનો વિડીયો વ્લોગ પૂરો શૂટ કરી ન શક્યા. પછી કાંઈ આપણે પાછો જઈશ આણંદ ત્યારે એકદમ પાછો ટીપ ટોપ એક નવો વ્લોગ બનાવીશ, ત્યારે તમને તેમાં ફૂલ ડિટેલ આપીશ. જય માતાજી.